વસો પેટલી પ્રાથમિક શાળામાં વિવાદ ઉગ્ર, ગ્રામજનો અને પૂર્વ સરપંચ તાળાબંધી માટે ઉતર્યા. ગ્રામજનોનો આચાર્ય સામે રોષ, આવેદન બાદ વિવાદ વકર્યો. શાળાનું શિક્ષણ કાર્ય ન બગડે તે માટે ગ્રામજનોએ શિક્ષકો સાથે ભણતર ચાલુ રખાવ્યું. શાળાના આચાર્યને ગ્રામ સખીવાલયમાં બેસાડી શાળાથી દૂર કરાયા. શાળાના આચાર્ય વિવાદ મામલે કરી સ્પષ્ટતા. શાળાના શિક્ષકગણ અને ગ્રામજનોના વિવાદ સામે આચાર્યએ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા. મહિલા શિક્ષકો સાથે ક્યારેય અભદ્ર શબ્દ કે ગેરવર્તન કર્યું નથી. શાળાના તમામ શિક્ષકો સાથે મળીને મારી પર ખોટો આક્ષેપ કરે છે. આ આક્ષેપો સાથે ગ્રામજનો પણ મારી વિરુદ્ધ બોલે છે તે તદ્દન ખોટું છે. 1 વર્ષ પહેલા સોડપુરમાં શિક્ષકો સાથે મારામારીનો વિવાદ સામે આવ્યો હતો, જેને કારણે આચાર્યની બદલી પેટલી પ્રાથમિક શાળામાં થઈ હતી. જોકે સમગ્ર મામલે ડીડીઓને રજૂઆત કર્યા બાદ હવે પ્રાથમિક શિક્ષણ વિભાગ આ મામલે શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું. સમગ્ર મામલે શિક્ષકોનું નિવેદન સામે આવ્યું. ગામના પૂર્વ સરપંચ ડાયાભાઈએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી. રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ. આ કઈ શાળા છે, શું આખો વિવાદ થયો? મારું નામ ડાયાભાઈ મનોહરભાઈ પરમાર, પૂર્વ સરપંચ છું. આ ગામનો 35 વર્ષ સરપંચ રહીને ગામના આદર્શ અને નિર્મળ અને આપણે તીર્થ પુરસ્કાર બનાવેલું હતું. એમાં હમણાં છેલ્લા 1 વર્ષથી અમારા શિક્ષક અહીંયા આવ્યા છે. એમને શિક્ષકો જોડે શું વિવાદ હોય એ તો એવા અંગ જ જોણે, પણ એમને જ્યારે કાલે આવેદનપત્ર આપ્યું એટલે અમારા ગામમાં વિવાદ ઉપડ્યો કે ભાઈ અમે શિક્ષકો આ શિક્ષક આચાર્ય આવશે તો અમે નહીં આવીએ. આચાર્ય વિવાદાસ્પદ છે. એમને જ્યારે આપણો પ્રોગ્રામ સફળ બનાવવાનો હતો એટલે ગામ આખું એકત્રમાં થઈ અને અમે આ કાર્યક્રમ ઉજવ્યો અને ત્યારબાદ એમણે બધું નાહાના પોતાનું પોત પ્રકાશ્યું. પછી શિક્ષકોએ આવેદનપત્ર આપ્યું એટલે શિક્ષકોને હવે સમજાવીને કહ્યું કે ભાઈ તમે આવો અને અમે તારાબંધી કરવાના હતા ગામવાળા, અમે તારાબંધી અત્યારે નહીં કરતા. બાળકોનું ભણતર ના બગડે એ હિતમાં થઈને અમે શાળા ચાલુ રખાઈ. પણ શિક્ષકોએ એ કહ્યું કે ભાઈ આચાર્ય છે તમે અમે અહીંયા ભણાવીશું. એટલે આચાર્યને અમે સમજાવીને બાજીને અમે પંચાયત ઘર છે એમાં અમે બેસાડ્યા અને સાહેબોએ ભણાવવાનું ચાલુ રાખ્યું અને એ શિક્ષક ત્યાં પંચાયતમાં બેસી રહ્યા. અને એમણે અમે કહ્યું કે ભાઈ અમારા ગામમાં આખા વિવાદ તમારા આવાથી ઊભો થયો છે તો તમે તમારી રીતે નિર્ણય લઈ અને તમે ગામ તમારું બદલી કાઢો. બદલવું હોય તમારે જાતે બદલવું હોય તો એ વાત એમને અમે કરી અને નહીં કરે તો અમે ગામ આગેવાનો વિચાર કરી અને સોમવારે આવેદનપત્ર આપવા જઈશું. જે આપણો પરિચય જે આખો વિવાદ થઈ રહ્યો શાળાની અંદર, શું છે આખો વિવાદ? મારું નામ પ્રવીણાબેન વિઠ્ઠલભાઈ સોલંકી છે. હું પેટલી પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અમને આચાર્ય તરફથી એટલો માનસિક ત્રાસ મળે છે કે અમે બસ કંટાળી જ ગયા છીએ અને હવે તો એમ થાય છે કે હું નોકરી જ છોડી દઉં અને આત્મહત્યાનો જ વિચાર આવ્યા કરે છે. અમને ચારેને એમ કહે છે કે ચારે નંગ અહીં આવો કે છે. હું તમને શીખવાડું કે કેવી રીતે કામ થાય છે. આટલો બધો ત્રાસ કેમ આપવાનું કારણ શું? શું કહે તમને શું કહે તો તમને આટલું બધું આત્મહત્યા સુધી પહોંચવાની વાત? બસ કેવું હું જે કહું ને એ જ કામ કરવાનું છે, તમારે બધું કશું જ નથી કરવાનું એમ કહે છે. તમે તમારી રીતે કામ કરતા નહીં? ના, બધા કરે છે, બધા શિક્ષકો કામ કરે છે તો પણ અમને માનસિક ટોર્ચર જ કરી રાખ્યું છે. અને કેવું હોય તો તમે હું કાગળ તમને આપું, પેન આપું, તમારે જ્યાં લખવું હોય ત્યાં લખો, મારા વિરુદ્ધ તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ એમ કે છે. તમારી માંગ શું? અમારી માંગ એ છે કે આચાર્યને અહીંયાથી બદલી કરો. બસ. જે આપણો પરિચય આ કઈ શાળા છે અને આખો જે મુખ્ય શિક્ષકનો જે વિવાદ છે શું છે? પેટલી પ્રાથમિક શાળા પીએમસી ગુજરાત. હું સોલંકી દીક્ષાબેન વિઠ્ઠલભાઈ. હું મેથ્સ સાયન્સના ટીચર તરીકે અહીંયા જોબ કરું છું. હવે આ સાહેબ આવ્યા છે ત્યારથી અમને માનસિક ત્રાસ આપવા લાગ્યા છે. ઘટના એ બની હતી કે ઓપનિંગનું કામ હતું અને એ વખતે અમે લોકો રાત્રે 1:30 વાગ્યા સુધી રોકાયા છે. રાત્રે મારું 9 મહિનાનું જ બેબી છે, હું એને ફીડિંગ કરાવું છું. મેં એમને સાહેબને કહ્યું કે સાહેબ મને જવા દો. એ છતાં સાહેબે ધાકધમકી ભરી મને અહીંયા રોકી રાખી. મને અને બીજા શિક્ષક મિત્રોને પણ રોકી રાખી. બીજા દિવસ સવારે આવ્યા સ્કૂલમાં અને આવીને અમને જેમ તેમ બોલવા લાગ્યા, ધાકધમકી આપવા લાગ્યા, તમે કશું કામ નથી કરતા, આમ નથી કરતા, તેમ નથી કરતા. એટલે મેં એમને કહ્યું કે સાહેબ અમે કામ તો કરીએ છીએ. એમને એવું લાગ્યું કે બેન જુઠ્ઠું બોલે છે, કામ નથી કરતા. અને પછી હું ક્લાસમાં એમની ઓફિસમાં ગઈ. મેં કહ્યું સાહેબ સોરી, મારાથી તમારા સામે બોલી ગયું, મને માફ કરો. તો એમણે એ વખતે તો સ્વીકારી લીધું. બીજા દિવસ સવારે કહ્યું કે સ્ટાફવાળા સમગ્ર સ્ટાફ ભેગો કરો અને કહો તમે બધા વચ્ચે સોરી કહો. એટલે સમગ્ર સ્ટાફ ભેગો કરી મેં બધા વચ્ચે સોરી કહ્યું. તે છતાં એમને સંતોષ ના થયો. આ ઉપરાંત આના સિવાય તો ઘણા કેટલા બધા એવા છે, દરેક વાતમાં અમને ટોક જ કરે છે. નાની વાત હોય તો એમને સેટિસ્ફેક્શન થતું જ નથી. એમને એવું જ લાગે છે કે શિક્ષકો કશું કામ કરતા જ નથી. મારી માંગ એટલી જ છે કે આ સાહેબ અહીંયાથી બદલી કરાવીને જાય. જે આપણો પરિચય શાળાની અંદર હતા તારાબંધી થઈ રહ્યો નથી, શું થયું છે? હાજી, મારું નામ છે હિરેનગીરી નટવરગીરી ગોસાઈ. હું પેટલી પ્રાથમિક શાળા પીએમસી ગુજરાતમાં ફરજ બજાવું છું. આજરોજ અમે શાળા સમય પહેલાં જ શાળાએ આવી પહોંચ્યા હતા. જ્યારે શાળાએ આવી પહોંચ્યા ત્યારે અમને ગ્રામજનોએ કીધું કે અત્યારે કોઈ અંદર જવાનું નથી.
અમે તાળાબંધી કરવા ઈચ્છીએ છીએ. પછી બધા જ ગ્રામજનોએ અમને કીધું કે આવું કેમ થયું છે, તો કાલે અમે આવેદનપત્ર આપ્યું છે, એમાં બધી જ વિગત લખેલી છે. સાહેબ, દરેક શિક્ષકો કામ કરી રહ્યા છે, પોતાની ફરજ યોગ્ય રીતે નિભાઈ રહ્યા છે, પરંતુ કેટલુંક એવું છે કે જે આત્મસન્માન, સ્વમાન, જે બાળકોની સામે એ કશું જ રાખતા નથી. ગમે ત્યારે માનસિક સંતુલનને ગુમાવી બેસે છે અને બાળકોની સામે એટલો બધો ગુસ્સો કરે છે. મધ્યાહન ભોજનના કર્મચારીઓ સામે પણ દરેક રીતે કંઈ પણ કામ કરવા જઈએ છે, સારી રીતે જ કામ કરીએ છીએ, પણ છતાં એમના ધાર્યું જ થવું જોઈએ એવું એમનું વલણ છે સાહેબ. અને એટલા માટે બધા જ સતત અમે આટલા વર્ષ સુધી અમે એટલા માટે રાખ્યું કે અમારા પેટલી ગામનું, અમારી શાળાનું નામ ખરાબ ના થાય. પણ સાહેબ, હવે અમારી હદ આવી ગઈ છે. અમારા તમામ શિક્ષક મિત્રો, બહેનો, કે જે બહેનો 1.5 વાગ્યા સુધી અહીંયા કામ કર્યું છે અને કામ કર્યા પછી પણ એમને એમ કહેવામાં આવે છે કે તમે શું કામ કર્યું છે, અને છેવટે પ્રાર્થના સભાની વચ્ચે એ લોકોને એમ કહ્યું કે 4 નંગ આવો, કેવી રીતે કામ થાય એ હું તમને બતાવું. તો આ શબ્દ એક શિક્ષક તરીકે અમને કોઈને સાહેબ, આપ કોઈ પણ હોય ને, સમાજનો કોઈ પણ વ્યક્તિ છે ને, આ સહન નહીં કરી શકે સાહેબ. વિદ્યાર્થીઓને કંઈક કહેતા હતા? હા, વિદ્યાર્થીઓનું પણ જ્યારે એવું અમે પણ સાંભળ્યું છે કે જ્યારે તરુણાવસ્થાની જ્યારે એનું એક સેશન લેવાનું હતું, ત્યારે તરુણાવસ્થાનું સેશન લેવા માટે 2 શિક્ષક મિત્રોએ ખૂબ સરસ રીતે એમને સમજાવવામાં આવ્યું. પરંતુ તરુણાવસ્થાનું સમજાવ્યા પછી બહાર આવીને એમણે કીધું કે તમે બધું કીધું છે? તો અમે કીધું હા સાહેબ, સરસ ભાષામાં. એ સાહેબોએ કીધું કે અમે સરસ શાંતિપૂર્ણ ભાષામાં એમને સમજાવ્યું કે ના, આ લોકોને એવી રીતે ના સમજાવાય, તમે કેવી રીતે સમજાવાય એ તમે જુઓ. એમ કરીને અંદર ગયા, બહારના બંધ કર્યા છે. 2 જે શિક્ષક મિત્રો હતા એમણે જે સાંભળ્યું છે ને સાહેબ, એ અત્યારે કહી જ નથી શકતા. એ બાળકો અમને જ્યારે કીધું ને, ત્યારે અમારા પગ પરથી નીચે ઝરતી જતી રહ્યો ને એવું લાગ્યું સાહેબ. અરે, જેને ના જિજ્ઞાસા હોય ને એ પણ જિજ્ઞાસા ઊભી થાય ને એવું કરવા માંડ્યું. આખું તરુણાવસ્થાનું જે માર્ગદર્શન આપવાનું હોય એના બદલે એમાં ઉત્તેજન આપવાનું થાય ને એવું કામ કર્યું છે સાહેબ.